ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ વાપરવા માટે હવે દર મહિને 385 રૂપિયા ચૂકવવા પડશે એવા સમાચાર ખૂબ જ વાયરલ થયા છે. જ્યારે વાત સાચી પણ છે, પણ સંપૂર્ણ સત્ય હકીકત નથી. એ વાત એ છે કે એમણે પેઇડ વર્ઝન લાવ્યા છે, કે એટલે કે એક પ્લસ વર્ઝન લાવ્યા છે. બાકી આપણે જે રીતે સામાન્ય ફેસબુક વાપરીએ છીએ તો એવી રીતે જ વાપરી શકીશું, એના માટે એક પણ રૂપિયો દેવાનો નથી. ઇન્સ્ટાગ્રામની અંદર પણ એવું જ છે. તમે જે રીતે વાપરો છો, રીલ્સ જોવો છો, લાઈક કોમેન્ટ કરો છો, તો તમે એ એકદમ ફ્રી છે, એના માટે કોઈ પૈસા નથી દેવાના. વોટ્સઅપની અંદર પણ એમ જ છે, જે રીતે વોટ્સઅપ વાપરીએ છીએ તો એમાં પણ એક રૂપિયો દેવાનો નથી. તો આ જે સમાચાર છે કે ભાઈ દર મહિને 400 રૂપિયા જેવા આપવાના, એ છે પેઇડ વર્ઝન એટલે કે પ્લસ વર્ઝન, જેની અંદર વધારે એડવાન્સ ફીચર આવશે. આપણી સ્ટોરી કોણ કોણ વ્યક્તિએ જોઈ છે, આપણે કોઈની નામ જણાવ્યા વગેરે આપણે એમની સ્ટોરી જોઈએ અને એમને ખ્યાલ પણ ન આવે એવી બધી પ્રાઇવેસી સાથેના પ્લાન છે ને 385 રૂપિયાવાળા પ્લાન લોન્ચ થવાના છે. એટલે સામાન્ય જનતા માટે આનો કોઈ ફેર પડવાનો નથી. આપણે જે રીતે વાપરીએ છીએ ને એ રીતે જ વાપરવાનું છે. એટલે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ હવેથી પૈસા આપવા પડશે, તો એવું બિલકુલ નથી. જે રીતે મફતમાં વાપરીએ છીએ એ રીતે જ વાપરવાનું છે. પણ પ્લસ વર્ઝન છે, વધારે એડવાન્સ ફીચર જોઈતા હોય તમારે તો તમારે પૈસા ચૂકવવાના છે. જેવી રીતે તમારે બ્લુ ટિક લેવું હોય તો પૈસા આપવાના, નથી લેવું તો નહીં આપવાના. એવી રીતે વધારાની સર્વિસ માટે પૈસા આપવા હોય તો તમે આપી શકો છો. બાકી બધું મફત જ છે. મોસ્ટલી વાપરે રાખજો. કન્ટેન્ટ ક્રિએટર હોય તો વિડીયો બનાવે રાખજો. કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં.